હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો જો છે ને, હવે હું બનાવી રહી છું પાપડ ખીચડીના. તમે બનાવો છો પાપડ? કોમેન્ટમાં જણાવજો. અમે તો જો એ રીતે ઘરે જ પાપડ બનાવીએ છીએ. ચોખાના પાપડ, જેને તમે શેકી શકો અને ફ્રાય પણ કરી શકો. આપણો પાપડ વણાઈ ગયો છે. હવે આપણે એને સૂકવી દઈએ. જો અહીંયા આટલા પાપડ તમે વણી નાખ્યા છો. પાપડ વણાઈ ગયો છે. આપણે એને સૂકવી દઈએ. જો આટલા પાપડ બનીને રેડી થઈ ગયા છે. જો આટલા વણી નાખ્યા છે.